વડોદરા શહેરમાં હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસર પર ગુડી પાડવાની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે। આ નિમિત્તે આયરે પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડીની સ્થાપના કરી ભક્તિમય માહોલ સર્જાયો હતો। વડોદરામાં ગુડી પડવાના પાવન અવસર પર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસસ્થાને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ આયરે પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઘરના આંગણે સુંદર રંગોળી સજાવવામાં આવી હતી અને વિધિવત રીતે વિજય પતાકા સમાન ગુડી ઊભી કરવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુડીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં નવા વસ્ત્રો, કડવા લીમડાના પાન, સાકરની હારમાળા અને તાંબાના લોટા સાથે ગુડીને શણગારવામાં આવી હતી। ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પરિવારના તમામ સભ્યોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે કડવા લીમડા અને સાકરનો પ્રસાદ વહેંચીને આરોગ્યપ્રદ નવા વર્ષની શરૂઆત કરવામાં આવી હતી। આયરે પરિવારની ઉજવણીમાં આસપાસના સ્નેહીજનો પણ જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ અવસરે શ્રીરંગ રાજેશ આયરે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું હતું કે ગુડી પડવો વિજય અને નવી આશાનું પ્રતીક છે, તેમજ આ નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી। આજરોજ વડોદરા શહેર તેમજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે સૌને નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે જે અમારા હિન્દુ બાંધવો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે ગુડી પડવા નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવાનો આ પર્વ એટલે જ્યારે રામ ભગવાન જ્યારે રાવણની સામે યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યા ખાતે પરત ફરતા હતા, એટલે એ સમયે જ્યારે તે પરત ફરતા હતા અયોધ્યા ખાતે, અને ત્યારે તેમના વિજયનો ઉત્સાહ ઉજવવા માટે લોકો પોતાના ઘરની બહાર તોરણરૂપી ગુડીનો ત્યાં આગળ પૂજન કરીને ઊભી કરતા હતા અને તેમને આવકારતા હતા। ને એવી જ રીતે જે ગુડી પાડવાનો પર્વ છે એ વિજયનો સાથે તમામ જે સંસ્કારોનો આ પર્વ છે, અને આ પર્વના નિમિત્તે આજે તમામ જે મરાઠી હિન્દુ બાંધવો છે તેમને હું આજના દિવસે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુડી પાડવાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।